ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા લોકસભા અપક્ષ ઉમેદવાર ભીમ આર્મીના ક્રાંતિકારી યોદ્ધા એવા રાજેશભાઈ રાઠોડને ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન મળી રહ્યું છે ખૂબ સમર્થન। વડોદરા લોકસભા અપક્ષ ઉમેદવાર ભીમ આર્મીના ક્રાંતિકારી યોદ્ધા રાજેશ રાઠોડ દિવસ વડોદરા લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે અને શહેરમાં દિવસ રાત પ્રચાર પ્રસાર કરી તેમની ટીમ સાથે કોઈપણ મોટા ખર્ચા કે ખોટા દેખાડા વગર, ખોટા વાયદા કર્યા વગર એક સામાન્ય વ્યક્તિ જનસંપર્ક કરવા જનતાની વચ્ચે જઈ રહ્યા છે, જેમાં પ્રચાર પ્રસાર દરમિયાન ગરીબ, શોષિત, પીડિત, વંચિત જનતાનું સારું સમર્થન વડોદરા લોકસભા અપક્ષ ઉમેદવાર રાજેશ રાઠોડને મળી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે। સાથે સાથે રાજેશ રાઠોડ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, સુરક્ષા, ન્યાય વ્યવસ્થામાં જનતાને પડતી તકલીફને સમજી શકે અને તેઓ પાસે ઘણી સમસ્યા પણ લોકો દ્વારા મળી રહી છે, જેમાં હજુ પણ પીવાના પાણી, ઉભરાતી ગટરો, કચરાની ગંદકી, વધુ સંખ્યામાં બાળકો માટે મોંઘું શિક્ષણ કેમ જેવા પ્રશ્નો લોકો દ્વારા તેમને બતાવ્યા હતા અને આવનાર દિવસોમાં આ સમસ્યા પર રાજેશ રાઠોડ અને તેમના સંગઠન દ્વારા નિવારણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને હવે જનતા પણ સાચા નેતૃત્વ કાર્ય કરનારને મતદાન કરશે। વોટ ફોર વડોદરા અને આવનાર દિવસોમાં લોકશાહીના પર્વ પર જનતા પણ નવું પરિવર્તન અવશ્ય કરશે તેવી લોકચર્ચા વિચારણા પણ થઈ રહી છે અને રાજેશ રાઠોડ લોકસભા અપક્ષ ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર પ્રસારના માધ્યમથી તેઓ તેમના ક્રમ નંબર 13 ચુનાવ ચિહ્ન કીટલીને જંગી બહુમતીથી વોટ આપી અપાવવા વડોદરાની જનતાને અપીલ પણ કરી હતી, જેમાં તેમની ભીમ આર્મી ટીમ અને સ્થાનિક આગેવાન વિસ્તારના લોકો તેમના સમર્થનમાં જોડાયા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। આપણે સંવિધાનમાં અધિકાર આપ્યા હતા અને અધિકારથી આપણે આઈએસ, આઈપીએસ, કલેક્ટર, કમિશનર, એન્જિનિયર, ડોક્ટર, ચપરાસીથી માંડીને રાષ્ટ્રપતિ સુધી થયા, પણ ચંદ જાતિવાદીઓના દ્વારા એ લોકોને ના ગમતા કે આપણા સમાજ આવી રીતે આગળ કેમ જાય છે, એટલે એ લોકોનું ષડયંત્ર કર્યું કે જ્યાં જ્યાં આપણી નોકરીઓ હતી એ બધી જ કંપનીઓ વેચાવા માંડી। જે લોકોના પગાર મા બાપના જેના મા બાપના પગાર 70-80 હજાર હતા, લાખ રૂપિયા હતા, આજે એમના બાળકો 12,000 ને 8,000 કોન્ટ્રાક્ટ પર નોકરીઓ જાય છે, કારણ કે હલકું નેતૃત્વ અને આપણા સામે ઈર્ષા દ્રષ્ટિએ લોકોને, એટલે આપણો સમાજ કમજોર હોતો ઓર કમજોર થઈ ગયો। લોકો ચાહે છે કે તમે શાસક ના બનો, તમે એમની સામે ફોર વ્હીલર ના ફરો, તમે એમની સામે સારા બંગલામાં ના રહો, એવી એ લોકોની યુક્તિ છે અને લોકો ચાહે છે કે તમે ગુલામના ગુલામ રહો। અને જે આપણે આરક્ષણમાં નેતા મળ્યા હતા 131 સાંસદ, એ સાંસદ બધા એના ગુલામ બની ગયા। એ લોકોએ એમની પાર્ટીનું ભલું કર્યું, એમના નેતાઓનું ભલું કર્યું, એમના પરિવારનું ભલું કર્યું, પણ એ લોકોએ સમાજનું જોયું નહીં। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું વિચારી લોકો આરક્ષણ આપ્યું હતું કે આ લોકો જ્યારે સમાજને તકલીફ પડશે તો સમાજના અધિકાર માટે આવીને ઊભા રહેશે, પણ આ લોકોએ સમાજના અધિકાર માટે આવીને દલાલીઓ ખાધી, પોતાના બંગલા બનાવ્યા, પણ સમાજ માટે ક્યારેય આગળ આવ્યા નહીં। અને આજે આઝાદીના 75 વર્ષ થયા છતાં પણ જો આપણા સમાજનો બાળક મૂછ રાખે તો મારે, પાણી માટલું અડકે તો મારે, અને જો વરઘોડા કાઢે તો પણ લોકો મારે છે, કારણ કે સારું નેતૃત્વ મળ્યું નહીં, આપણી વાત રાજ્યસભા લોકસભામાં લઈ જવા લોકો મળ્યા નહીં। એટલે હવે આપણે આવતી વખતે આપણા પક્ષને વોટ આપવાનો છે। આજે વખતે આપણે આપણા પક્ષને વોટ આપવાનો છે। આપણો પક્ષ છે કીટલી, આપણું નિશાન છે કીટલી। જેટલા પણ વડોદરાના મારા સમાજના દીકરાઓ છે બધા પાસે અને માતાઓ પાસે, બહેનોને કહું છું કે આજે વખતે તમારો વોટ સમાજને કરવાનો છે, તમારા શિક્ષણને કરવાનો છે, તમારા રોજગારને કરવાનો છે, તમારા આરોગ્યને કરવાનો છે। આ ચૂંટણી કોઈ રાજેશ રાઠોડ નથી લડી રહ્યો, આ ચૂંટણી તમારા ઘરમાં બેઠેલો તમારો શિક્ષિત દીકરો જેને રોજગાર નથી મળતો એ લડી રહ્યો છે। આ ચુનાવ તમારી દીકરી જેને સુરક્ષા નથી મળતી એ દીકરી લડી રહી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।